સુરતના ઉપરવાસમાં છોડવામાં આવેલા પાણીને લઈને તંત્ર કામે લાગ્યું છે અને ડ્રેનેજ આઉટલેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં ગટરના પાણી ભરાતા રાંદેર વિસ્તારમાં મનપા અને ફાયર વિભાગ દ્વારા 4 જેટલા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ફ્લેટ ગેટ બંધ કર્યા નજીકના ડ્રેનેજમાં મોટરો અને પાઇપો દ્વારા પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુરતના ઉપરવાસમાં છોડવામાં આવેલા પાણીને લઈ તંત્ર કામે લાગ્યું છે અને ડ્રેનેજ આઉટલેટ બંધ કરવાનો લઈને નીચાણવાળા વિસ્તારમાં ગટર પાણી ભરાતા હતા અને રાંદેર વિસ્તારમાં મનપા અને ફાયર વિભાગ દ્વારા 4 જેટલા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. નિકાલ ફ્લડ ગેટ બંધ કરવામાં આવી અને નજીકના ડ્રેનેજમાં મોટરો અને પાઇપો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન લઈને ડ્રેનેજ અને વરસાદ પાણી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ન ભરાય તે માટે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યા પર આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.